નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। વરતેજ નજીકના નવા ગામે ઝેરોક્સના મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા 8 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। અથડામણ દરમિયાન વાહનોની તોડફોડ કરાઈ। નવા ગામે અજંપા ભરી સ્થિતિ। નિર્મળનગર ખાતે ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ફરતે કરવામાં આવેલી તાર ફેન્સિંગ અસામાજિક તત્વો દ્વારા તોડી પડાતા વિદ્યાર્થીઓમાં રોષ। સાંઢિયાવાડ વિસ્તારમાં પોલીસ કાફલા પર હુમલો કરવા સબબ ઝડપાયેલા તમામ શખ્સોને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટ સમક્ષ રજૂ કરાયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। વરતેજ નજીકના નવા ગામે ઝેરોક્સના મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા 8 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। અથડામણ દરમિયાન વાહનોની તોડફોડ કરાઈ। નવા ગામે અજંપા ભરી સ્થિતિ। વરતેજ નજીકના નવા ગામ ખાતે ફોર્મની ઝેરોક્સ કોપીના વધારે નાણાં લેવાના મામલે નવા ગામે શ્રી મોબાઈલ શોપમાં બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથના લોકો લોખંડના પાઇપ અને ધોકા ધારણ કરી સામસામે આવી જતા નવા ગામમાં તંગદિલી છવાઈ હતી। નવા ગામે થયેલી જૂથ અથડામણમાં બાઇક સહિતના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી। ઘટનાના પગલે વરતેજ પોલીસ કાફલો નવા ગામે દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઘટનાના પગલે નવા ગામમાં અશાંતિભરી સ્થિતિનો માહોલ સર્જાયો હતો। ગામમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બનેલો અનુસંધાને અમે તાત્કાલિક બંદોબસ્તમાં આવેલા અને હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે। બીજા કોઈ આના પ્રત્યાઘાતો પડેલ નથી અને અત્યારે જનજીવન યથાવત છે અને બીજા કોઈ આના પ્રત્યાઘાતો છે નહીં અને બધું રાબેતા મુજબ ચાલે છે અને પોલીસ તપાસની આગળની કાર્યવાહી ચાલુ છે। નવા ગામ ખાતે આવેલી શ્રી મોબાઈલ શોપમાં ફોર્મની ઝેરોક્સના વધારે નાણાં લેવાના મામલે થયેલી જૂથ અથડામણમાં નવા ગામમાં રહેતા કલા વનાભાઈ મેર, લાખુબેન વનાભાઈ મેર, જાદવ વનાભાઈ મેર, ફૂલીબેન જાનીભાઈ મેર, વિપુલ મંજીભાઈ મેર તેમજ કરદેજ ગામે રહેતા ભાવેશ ભૂપતભાઈ ડાંગર, સુમિત ગેમાભાઈ ડાંગર તેમજ અજય ડાંગરને ઈજા થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। પાછળ
શું બનાવ બન્યો છે? ભાઈ દુકાનોમાં બાંધન થઈ છે એ લગભગ 150-200 આયર આવ્યા મને મારવા. દુકાનોમાં હું હાટું બાંધન થઈ ખબર નથી અમને. એ બધા મારવા જ મળ્યા એને અમે અમારી દુકાનો હતી એટલે અમે એના છોકરોને પૂછવા ગયા હું થયું હું ત્યાં બધાને મારવા મળ્યા. અંદાજે કેટલા જણા હતા? એ 150-200 આદમી નતા. તમને જે કોઈ માર્યું નામ તમને આવડે છે? ના ભાઈ. મારું નામ કલ્યાણભાઈ છે. કલ્યાણભાઈ આ કઈ જગ્યાએ બનાવ બન્યો છે? નવા ગામ સિરોડા. અને શેમાંથી આ બનાવ બન્યો છે? એમાં 2-3 લોકો ഇവിടെ આવ્યા પ્રદેશના આયરો અને ઝેરોક્સ માંગી ઝેરોક્સ કરી દીધી. પછી કે પૈસા નથી દેવા. પછી અમારો ભાઈ કે કેમ નથી દેવા? કે નથી દેવા થાય એમ કરી લેજે એમ કરીને એને ખુરશીનો ઘા કર્યો. પછી એક બે ડબ્બાનો ઘા કર્યો. બે ભાઈને માર્યા. પછી એ મારીને પછી પોલીસને ફોન કર્યો. પોલીસ આવી સરપંચ આવ્યા. સરપંચે કીધું કે હવે પતી ગયું જવા દો. પછી આપણે લોકો 200-300 જણા આવ્યા બધા ગાડી લઈને પછી એને બધા મારામારી કરી આપણે બધા ડીઝા પહોંચાડી. નિર્મળનગર ખાતે ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ડાયમંડ એસોસિએશન દ્વારા નિર્મળનગરના માધવરત્ન કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ શાંતિ અને હાલ પ્રવર્તી રહેલી વિશ્વ મંદી અર્થે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં ભાવનગર ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, નિર્મળનગરના નાના મોટા હીરાના વેપારીઓ તેમજ હીરાના કારખાનેદારો અને રત્ન કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મને હું હીરાબજારમાં દલાલી કરું છું, સાથે આ ધાર્મિક કાર્યો પણ કરું છું. મને જ્યારે આવી વિકટ પરિસ્થિતિઓ આવી હોય ત્યારે કુદરત અંદરથી આત્મસ્ફૂર્ણા કરતો હોય છે. આ એક અમારા હીરાબજારમાં અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. દરેક ભાઈઓની પરિસ્થિતિ ખરાબ છે. સમયે અત્યારે હીરાના ધંધા માટે તેમજ આપણા ભારતભરમાં અથવા વિશ્વભરમાં આર્થિક મંદી મહામારી ચાલી રહી છે. ત્યારે મને એક એવો મનમાં વિચાર આવ્યો કે આવું કંઈક ભગવત કાર્ય કરીએ, જે કરવાથી લોકોનું કલ્યાણ થાય, સર્વત્ર સુખ અને શાંતિ પ્રાપ્ત થાય, દરેકને આનંદ વેપાર ધંધામાં વૃદ્ધિ થાય. એટલા માટે થઈ અને આ એક યજ્ઞનું નિર્માણ કર્યું. ગયા વર્ષે પણ અમે યજ્ઞ કર્યો હતો. અમારા હીરાબજારમાં દરેક રીતે દરેક સારા કાર્યો થતા હોય છે. રક્તદાનથી માંડી જ્યારે ગૌશાળાના કામ હોય કે રક્તદાનના કામ હોય કે કોઈ આવા ધાર્મિક કાર્યો હોય ત્યારે દરેક અમારા હીરાવાળા ભાઈઓ અમને સાથ અને સહકાર આપે છે. મને આ કાર્યમાં પણ દરેકે સાથ અને સહકાર આપેલો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ફરતે કરવામાં આવેલી તાર ફેન્સિંગ અસામાજિક તત્વો દ્વારા તોડી પડાતા વિદ્યાર્થીઓમાં રોષ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર તાજેતરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે ગ્રાઉન્ડ ફરતે કરવામાં આવેલી તાર ફેન્સિંગ તોડી અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દારૂની મહેફિલ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ કરાતા વિદ્યાર્થીઓ સહિત શહેરીજનોમાં ભારે રોષ છવાયો છે. યુનિવર્સિટીના ગ્રાઉન્ડની તાર ફેન્સિંગની તોડફોડ કરનારા તત્વો સામે યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્વારા તાકીદે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.
સાંઢિયાવાડ વિસ્તારમાં પોલીસ કાફલા પર હુમલો કરવા સબબ ઝડપાયેલા તમામ શખ્સોને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટ સમક્ષ રજૂ કરાયા. શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે મોડી રાત્રિના ખાણીપીણી તેમજ પાન મસાલા સહિતની દુકાનો બંધ કરાવવાના મામલે પોલીસ કાફલા પર હુમલો કરનારા શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે તમામ શખ્સોને જેલ હવાલે કરવા આદેશ જારી કરાતા જેલ હવાલે રહેલા તમામ શખ્સોને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સાંઢિયાવાડ વિસ્તારમાં બનેલી ઘટનામાં ઝડપાયેલા તમામ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટ સંકુલ બહાર લોકોના ટોળા ઉમટ્યા હતા, જે સંદર્ભે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાપાલિકાની બેદરકારીના પગલે બાળકો માટેના રમતગમતના સાધનો બિસ્માર હાલતમાં હોય લોકોમાં રોષ. શહેરની મધ્યમાં આવેલા પિલ ગાર્ડનમાં મહાપાલિકાની ઘોર બેદરકારી અને મહાપાલિકાના ગાર્ડન વિભાગની લાપરવાહીના પગલે બાળકો માટેના હિંચકા સહિતના રમતગમત માટેના સાધનો જાળવણીના અભાવે બિસ્માર બન્યા હોય પિલ ગાર્ડન આસપાસના વિસ્તારોના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પિલ ગાર્ડનમાં બાળકો માટેના વિવિધ રમતગમતો માટેના સાધનોની સત્વરે મરામત કરાવવા અથવા તો નવા સાધનો મૂકવામાં આવે તેવી સ્થાનિક વિસ્તારના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી. કાળિયાબીડમાં આવેલી મારુતિ યોગાશ્રમ પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કાળિયાબીડ સ્થિત મારુતિ યોગાશ્રમ શાળા ખાતે એસબીઆઈ શાખા દ્વારા શૈક્ષણિક કીટનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ સદસ્યો સહિતનાની ઉપસ્થિતિમાં મારુતિ યોગાશ્રમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. तेरी आत्मा में स्वयं भगवान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू. એના આધારે એકાઉન્ટ ખોલવા એ અંગે જરૂરી જો સાહેબ સૂચના આપશે તો ચોક્કસ બાળકોને બધાને લાભ મળશે શિષ્યવૃત્તિનો. એ પણ સાહેબને આજે આ બાળકો વતી વિનંતી કરું છું. હું એસબીઆઈની એટલા માટે આભારી છું કે આટલી બધી કીટો, આટલી બધી બેંકો આવીને આવી પ્રગતિ ઉત્તરોત્તર કરતા રહે અને ઉત્તરોત્તર દરેક શાળાઓને, હું એમ નથી કહેતો કે આ શાળા, પણ દરેક સરકારી શાળાઓને વધારેમાં વધારે એસબીઆઈ દ્વારા લાભ મળે એટલું જ મારે છેલ્લે એક એસબીઆઈ માટે કહેવું છે. કહી અને મારું વક્તવ્ય પૂરું કરું છું કે મેં પ્રભુના કાર્યને પલટાતા કદી જોયા નથી.
બાકી લાઈનમાં આવો. દરેક સાહેબોનો વારો આવી જાય. દરેક સાહેબો આપે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જોરદાર તાળી પાડો. હા. આમાં કોઈ ખાસ છે નહીં. તો આપણા સાહેબ છે, આપણા જે ખાતા હાલે છે ને ભારતીય મજદૂર સંઘ સંલગ્નિત વિવિધ સંગઠનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને રેલી યોજવામાં આવી હતી. ભારતીય મજદૂર સંઘના 60મા વર્ષમાં પ્રવેશ કરતા ભારતીય મજદૂર સંઘના પોર્ટ, વિદ્યુત, એસટી, મહાનગરપાલિકા, આશા વર્કર, સીબીએચવી, આંગણવાડી, રેલવે, ટેલિફોન, ડોક લેબર, શેઠ બ્રધર્સ, એક્વાસેલ, દાદાજી, થાકચી, એક્રેસિલ, આઈપીસીએલ, ખાદી ભંડાર, ગૃહલક્ષ્મીના કર્મચારીઓ દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલી યોજી વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલની માંગ સાથેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોતીબાગ ટાઉન હોલ થી ખોખા ગેટ, ખાર ગેટ, મામા કોઠા રોડ, દિવાનપરા રોડ, હાઈકોર્ટ રોડ થઈ મોતીબાગ ટાઉન હોલ ખાતે પરત ફરી હતી. રેલી દરમિયાન ભાવનગર બંદરને સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત બનાવવા, જિલ્લા વહીવટી તંત્રનું સ્થળાંતર કરવા, ડોક લેબરોને રોજીરોટી આપવા તેમજ મહાપાલિકાના 10 દનૈયાવાળા સફાઈ કર્મચારીઓના વારસાદારોને કાયમી ધોરણે નોકરી આપવા અને આંગણવાડીની મહિલાઓને વધારેલા સમયનું અલગથી વેતન આપવાની જુદી જુદી માંગ સંદર્ભે સૂત્રોચ્ચાર કરી માંગણી કરવામાં આવી હતી. આજરોજ 1955ની સાલમાં સ્વર્ગસ્થ સંદેશ શ્રી દત્તોપંતજી ઠેંગડી દ્વારા ભારતીય મજદૂર સંઘની સ્થાપના થયેલી, જેને આજે 60 વર્ષ પૂરા થવા જાય છે. જે અનુસંધાને કામદારોની લાગણીને માન આપી અને આજરોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભાવનગર મજદૂર સંઘની એફિલિએટેડ જે યુનિયનો છે એની માગણી સરકારમાં પહોંચી અને એનો અવાજ રજૂ કરવા માટે મહારેલીનું આયોજન કેન્દ્રની સૂચના અનુસાર કરવામાં આવે છે. આજનો અમારો જે કાર્યક્રમ છે એ ભારતીય મજદૂર સંઘ 60 વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે પૂરા ભારતની અંદર કે 23 જુલાઈ 1955માં દત્તોપંતજીએ જે સ્થાપના કરી હતી, તો આજે અમે જે દત્તોપંતજીને સીધા કોઈ યુનિયન, ટ્રેડ યુનિયન એવું 60 વર્ષ પૂરા નથી કર્યા, ત્યારે ભારતીય મજદૂર સંઘ પૂરું કરી રહ્યું છે. ત્યારે એક જ લક્ષ્ય લઈને કે દરેક કામદારોની ડિમાન્ડ છે, તો આજે ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા દરેક તાલુકામાંથી બહેનો આવેલા છે. એક જ લક્ષ્ય છે કે સરકારી કર્મચારી જાહેર કરો ને આ સરકારશ્રીની યોજના દ્વારા બાલભોગ પ્રીમિક્સ જે આવે છે તો લોકો સ્વીકારતા નથી, એની માટે થઈને આજે રેલીનું આયોજન કરેલું છે. જાપાનમાં આગામી તારીખ 28મી જુલાઈથી 8મી ઓગસ્ટ દરમિયાન યોજનારી 23મી વર્લ્ડ સ્કાઉટ નીચબોરીમાં ભાવનગરના સ્કાઉટ ગાઈડ ભાગ લેશે.
આગામી તારીખ 28મી જુલાઈથી 8મી ઓગસ્ટ દરમિયાન જાપાનના યામાગુચી કિરારાહામા ખાતે યોજનારા 23મી વર્લ્ડ સ્કાઉટ નીચબોરીમાં ભાવનગરના એક સ્કાઉટ અને 2 ગાઈડ મળી ભારતના 11 રાજ્યોના કુલ 315 સ્કાઉટ ગાઈડ ભાગ લેશે. આ કેમ્પમાં ભાગ લેવા જનારા સ્કાઉટ ગાઈડને જિલ્લા કલેક્ટર BN પાણી દ્વારા કીટ આપી શુભેચ્છા પાઠવાઈ હતી. ભાવનગરના સ્કાઉટ ગાઈડ જાપાનમાં યોજનારા કેમ્પ દરમિયાન ફૂડ પ્લાઝા, કલ્ચર એક્સચેન્જ, ટ્રેકિંગ, નેચર સ્ટડી, ઇન્ડોર આઉટડોર તેમજ ફ્રેન્ડશિપ એક્ટિવિટી સહિતની પ્રવૃત્તિઓ કરશે. જિલ્લાના સ્કાઉટ કમિશનર છે અને ખાસ સાહેબ આજ તો એક આપણી શુભેચ્છા મુલાકાત અને જાપાન જે 3 બાળકો આપણા જાય છે ભાવનગરના એ સમગ્ર ઇન્ડિયામાંથી સાહેબ સિલેક્શન હોય છે. રાજ્યપાલ એવોર્ડ જે વિદ્યાર્થીઓએ પાસ કર્યો હોય છે એ આની અંદર એપ્લાય થઈ શકતા હોય છે. 3 બાળકો છે, એક સ્કાઉટ અને 2 ગાઈડ છે. હું એવી છે કે અત્યારે તમે યુક્તા શુક્લા ત્યાં સ્કૂલમાં હું PM સ્કૂલમાં ભણું છું અને 11મા વેરી ગુડ. શું બનવાની ઈચ્છા છે? મને કોસ્મોલોજીસ્ટ બનવાની ઈચ્છા છે. શું બનવાનું? કોસ્મોલોજીસ્ટ. તો કોસ્મોલોજીસ્ટ અત્યારથી તમે ભણો છો, કંઈ વાંચો છો કોસ્મોલોજી ઉપર? કોસ્મોસની બધી જે બુક્સ આવે મને ઇન્ટરેસ્ટ પડે સ્પેસ સાયન્સમાં તો હું એને લગતું જે કાંઈ મટીરિયલ મને મળે. હે કેટલા દિવસ માટે જાય છે? 10 દિવસ માટે. 10 દિવસ માટે જાપાન જાય છે. જાપાનમાં ક્યાં જાય છે? ત્યાં આપણે યોકોહામાં ના આપણે હે આ 10 દિવસ તમારા જીવન માટે સુનેરા પલ થઈ શકશે. ચોક્કસ. અમે સાહેબ પહેલાની ફોર્માલિટી આપ જ્યારે ભાવનગર આવ્યા છો અને અમારે સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં બી પ્રિપેર્ડ દેખાવું જોઈએ. કુંભારવાડા મોતી તળાવ રોડ મોક્ષ મંદિર ખાતેના મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. કુંભારવાડા મોતી તળાવ મોક્ષ મંદિરના મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કાળા ભૈરવ દાદા અને શનિદેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નગરયાત્રા, ધાન્ય નિવાસ, શયન નિવાસ, અભિષેક, કુટીર હોમ તેમજ હવન અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડવા સ્થિત સ્વામિનારાયણ મંદિરનો 81મો વાર્ષિક પાટોત્સવ યોજાયો. વડવામાં આવેલા સ્વામિનારાયણ મંદિર
મંદિરનો 81મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મહાપૂજા, ધૂન કીર્તન તેમજ અન્નકૂટ આરતી અને અન્નકૂટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના 81મા વાર્ષિક પાટોત્સવની અભિષેક વિધિ અમદાવાદના શાસ્ત્રી માંગીલાલજી દ્વારા કરવામાં આવી હતી. આ પાટોત્સવમાં હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કુંભારવાડા માઢિયા રોડ પર આવેલા મહાદેવજીના મંદિર સંકુલની છત પર ટીટોડીએ ઈંડા મૂક્યા. ચાલુ વર્ષે સારો વરસાદ થવાનો જાણકારોનો મત. કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારની શેરી નંબર 6 માં આવેલા મહાદેવજીના મંદિર સંકુલ પરની છત પર ટીટોડીએ ઈંડા મૂકતા ચાલુ વર્ષે સારો વરસાદ થવાની ભવિષ્યવાણી જાણકારો દ્વારા કરવામાં આવી છે. ટીટોડી ચોમાસા દરમિયાન જેટલી વધુ ઊંચાઈએ ઈંડા મૂકે તેટલા પ્રમાણમાં વરસાદ સારો થતો હોવાની પૌરાણિક માન્યતા લોકમાનસમાં છવાયેલી છે. મોબાઈલમાં લઈ લીધી આવી અલ્પાપ ગઈ તેને જોઈને આમ ફરી ગઈ. સાવરકુંડલામાં રહેતા નવલભાઈ કનકસિંહને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ભરતનગર વિસ્તારમાં રહેતા રવિભાઈ શૈલેષભાઈ જાદવ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કાળિયાબેટ વિસ્તારમાં રહેતી દયાબેન મેહુલભાઈ પટેલને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવાના ઊંચા કોટડા ગામે રહેતી કૈલાસબેન મુકેશભાઈ શિયાળ દાસી છતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. વલભીપુરના મેલાણા ગામે રહેતા જગદીશભાઈ સવજીભાઈ સોલંકીને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. દેસાઈનગર ઝવેરભાઈની વાડીમાં રહેતા મહેશભાઈ હિંમતભાઈ ચૌહાણને ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. બોટાદમાં રહેતી લાભુબેન અરવિંદભાઈ પરમારનું એસિડ પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું. વાળુકડ જીજીના ગામે રહેતા નરસિંહભાઈ કાળાભાઈ વાઘેલાનું છાતીમાં દુખાવા સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. કુંભારવાડા વિસ્તારમાં રહેતી હાજુબેન અબ્દુલભાઈ શેખનું શ્વાસોશ્વાસની બીમારી સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. ડોનચોક વિસ્તારમાં રહેતા વિમલભાઈ સુભાષભાઈ સુખડિયાનું બેભાન હાલતે સારવારમાં મોત નીપજ્યું હતું. કારેડિયા રાજપૂત મરણ. ભાવનગર નિવાસી અંજુબેન ભાવસિંહ ડોડિયા, ઉંમર વર્ષ 65,
તારીખ 22/7/2015 બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ડોડિયા ભાવસી નારસિંહ રેલવે નિવૃત્ત ડીઝલ સેન્ટર ડ્રાઈવરના પત્ની ડોડિયા મંગળસિંહ ભલાભાઈ ભાવસી સિહોર નાગરિક બેંક ભાવનગર ગીતાબેન વાળા નીતાબેન ચાવડા સુરત નાબા ડોડિયા જયદેવ મંગળસિંહ અમીબેન મંગળસિંહ ડોડિયા હેમરાજ ડોડિયા મુન્નાભાઈના મોટાબા ડોડિયા રૂપસંગભાઈ કેશુભાઈ નિવૃત્ત રેલવે એન્જિન ડ્રાઈવરના નાના ભાઈના પત્ની ડોડિયા દીપસંગભાઈ કેશુભાઈ માસ્તરના ભાભી ડોડિયા બટુકભાઈ અને ડોડિયા કાળુભાઈના કાકી અને સ્વર્ગસ્થ કાળુભાઈ ભગવાનભાઈ વેગડ દીપસંગભાઈ ભગવાનભાઈ વેગડના બેન થાય. તેમની ઉત્તરક્રિયા તારીખ 30/7/2015 ગુરુવારે સવારે તેમના નિવાસસ્થાન કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 6 ભાવનગર રાખેલ છે. તેમજ તેમનું બેસણું પિયર પક્ષ સાથે તારીખ 25/7/2015 શનિવારે સાંજે 4 થી 6 કાળિયા રાજપૂત જ્ઞાતિની વાડી દેવવાડી નવાપરા ડીએસપી ઓફિસની બાજુમાં રાખેલ છે. તેમજ લૌકિક વ્યવહાર શુક્રવાર અને શનિવાર દિવસ 2 રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભરતેજ નજીકના નવા ગામે ઝેરોક્સના મામલે 2 જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા 8 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અથડામણ દરમિયાન વાહનોની તોડફોડ કરાઈ. નવા ગામે અજંપા ભરી સ્થિતિ. નિર્મળનગર ખાતે ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ફરતે કરવામાં આવેલી તાર ફેન્સિંગ અસામાજિક તત્વો દ્વારા તોડી પડાતા વિદ્યાર્થીઓમાં રોષ. સાંઢિયાવાડ વિસ્તારમાં પોલીસ કાફલા પર હુમલો કરવા સબબ ઝડપાયેલા તમામ શખ્સોને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટ સમક્ષ રજૂ કરાયા. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.